તો સુરતમાં શ્રમ ડ્રેનેજમાં બાળકના મોત કેસમાં ધીમી ગતિએ તપાસ ચાલી રહી છે। 5 દિવસ પછી પણ સુરત મનપાએ કોઈ કાર્યવાહી નથી કરી, જ્યાં કાર્યપાલક ઇજનેર સહિત 4 લોકોને નોટિસ બાદ પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી, જ્યારે કે સુપરવાઇઝર ચેતન પટેલે જવાબ આપતા વધુ 15 દિવસની માંગ કરી છે। અધિકારીઓને જવાબ આપવા મનપા અલગ જે સમયસીમાઓ છે તે દર્શાવી રહ્યા છે। કાર્યપાલક ઇજનેર તેજસ પટેલને 7 દિવસમાં નોટિસનો જવાબ આપવા માટે કહ્યું। ડેપ્યુટી ઇજનેર નીતિન ચૌધરીને નોટિસનો જવાબ આપવા માટે 5 દિવસ આપવામાં આવ્યા। જુનિયર ઇજનેર રાકેશ પટેલને 5 દિવસમાં જવાબ રજૂ કરવા માટે તાકીદ કરવામાં આવ્યા છે। મનપાનું તંત્ર ક્યારે પગલાં ભરશે, એક મોટો સવાલ થઈ રહ્યો છે। તો જે પ્રકારે સુરતમાં ડ્રેનેજમાં બાળકના મોત કેસમાં ધીમી ગતિએ તપાસ છે તે ચાલી રહી છે, અને તેને જ લઈને હવે સવાલ ઉદ્ભવી રહ્યા છે। મનપાનું તંત્ર આખરે ક્યારે પગલાં ભરશે તે પણ એક મોટો સવાલ છે। સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોનલાઈન પર જોડાયા છે। શૈલેષ, સુરતમાં જે ડ્રેનેજમાં બાળકના મોત કેસમાં તપાસ હજી પણ આગળ નથી વધી રહી, અને હવે જવાબો છે તે અલગ અલગ રજૂ કરવામાં આવી રહ્યા છે, શું અપડેટ? સુરતના વરિયા વિસ્તારમાં જે સ્ટોર્મ ડ્રેનેજનું ઢાંકણું ખુલ્લું હતું ને બાળક કેદારનું મોત થયું, એ ઘટનાને આજે 5 દિવસ થઈ ગયા છે, છતાં સુરત મહાનગરપાલિકાએ કોઈ પણ પ્રકારના અસરકારક કહી શકાય તેવા પગલાં ભર્યા નથી। કારણ કે અત્યારે હજુ માત્ર ને માત્ર મુખ્ય ઇજનેર હોય કે પછી કાર્યપાલક ઇજનેર હોય કે સુપરવાઇઝર હોય, જુનિયર ઇજનેર હોય, આ તમામને નોટિસ આપવાનો ખેલ ચાલી રહ્યો છે, અને એ કર્મચારીઓ પણ નોટિસ મળ્યા પછી હવે સમય મર્યાદા વધારે જવાબ આપવાની માટે માંગી રહ્યા છે। આમ સમગ્ર મામલામાં અપેક્ષા મુજબ જ ખૂબ જ મંથર ગતિએ, ગોકળ ગતિએ કામ અને તપાસ ચાલી રહી છે। જાણે જે કોઈ જવાબદાર લોકો છે એ લોકોને બચાવી લેવાનો ખેલ ચાલતો હોય તેવી દિશામાં હાલ તપાસ ચાલતી હોય તેવું વાતાવરણ ઉભું થઈ રહ્યું છે। જી બિલકુલ શૈલેષ, જાણકારી બદલ આભાર।